સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા સતત પોલીસ પર આક્ષેપો કરાઈ રહ્યા છે તો ઉમેદવારોની સુરક્ષા અને લાલચથી બચવા ઉમેદવારો પર 2 કાર્યકરો નજર રાખવા બેસાડ્યા છે। હાલમાં કોંગ્રેસના 30 જેટલા ઉમેદવારોને રિસોર્ટમાં લઈ જવા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને ભાજપ દ્વારા ફોડવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાનો આક્ષેપો વચ્ચે સુરત કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલા ઉધના પોલીસ પર પણ આક્ષેપ કર્યા હતા અને સુરતમાં પોલીસમાં ભાજપની કામગીરી કરતી હોવાનો આક્ષેપ કરવાની સાથે તમામ ઉમેદવારો સુરક્ષિત હોવાનું અને કાર્યકરોના સંરક્ષણ ગ્રુપમાં મીટિંગ કરતા હોવાનું જણાવ્યું હતું। પોલીસ દ્વારા ફોન કરી ઉમેદવારોને ડરાવી રહી હોવાનો પણ આક્ષેપ કર્યા હતા। 30 જેટલા ઉમેદવારો સુરત નજીકની રિસોર્ટમાં લઈ જવાયા હોવાનું કહેવાય છે। લોકસભાની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર પૂટી જતા ભાજપ બિનહરીફ ચૂંટાયું હોય જેને લઈ ભૂતકાળમાંથી બોધપાઠ લેતા કોંગ્રેસ રણનીતિ બનાવી હતી। સાંભળો વિપુલ ઉદનાવાલા શું કહી રહ્યા છે। અમારા ઉમેદવારો સુરક્ષિત છે, અમારા કાર્યકર્તાઓના સંરક્ષણમાં છે, તેઓ પ્રચાર કરી રહ્યા છે, ગ્રુપ મીટિંગ કરી રહ્યા ખૂબ સારી રીતે। બીજું શું કહેશો કે પ્રચારે ઉમેદવારો પર ફોન આવી રહ્યા છે, કઈ પ્રકારના ફોન આવી રહ્યા છે? સરકાર જે રીતે જાણી ગઈ છે કે સુરત શહેરની ચૂંટણીમાં તેઓ હારી રહ્યા છે ત્યારે તેઓએ પોલીસ તંત્રને કામે લગાડ્યું છે। પોલીસ તંત્રની અંદર જે એસઓજી નામનું જે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ હોય છે તેઓનું કામ અતિ દેશદ્રોહી આતંકવાદીઓ, ડ્રગ ડીલરો અને એવા ગંભીર ગુનેગારોને પકડવા, પણ તેઓ અત્યારે કોંગ્રેસ પાર્ટી અને વિરોધ પક્ષની પાછળ લાગી છે। એ શરમજનક વાત છે, કારણ કે તેઓ જે રીતે સરકારનું કામ કરી રહી છે, તમે ચૂંટણી પંચની ઓફિસમાં જોશો તો આ અધિકારીઓ સાદા કપડામાં સરકારી હથિયાર, દંડા અને ખૂબ મોટો સ્ટાફ લઈને આવી હતી। જ્યારે આ ઉમરા પોલીસ સ્ટેશન, આ ચૂંટણી કમિશનરની ઓફિસ ઉમરા પોલીસ સ્ટેશનમાં આવે છે, એમના પીઆઈ છે, એ ખૂબ સારી રીતે રક્ષણ કરી રહ્યા હતા, સર્વિસ કરી કામ કરી રહ્યા હતા। એમને વધારે સ્ટાફ જોઈતો હોય તો હેડક્વાર્ટરમાંથી મંગાવે, પણ જે રીતે આ લોકો એસઓજી અને ડીસીપી નો ઉપયોગ કરી અને લોકો વચ્ચે જે ભયનો માહોલ ઉભો કરી અને કાર્યકર્તાઓને દબાવવાની કોશિશ કરી રહી છે, તેની સામે કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી છે, તેમને વાત કરી છે, પણ આ પોલીસ તંત્રના પોલીસના દંડાના જોરે લાઠી ગોલી કી સરકાર નહીં ચલેગી, નહીં ચલેગી। એ અમે આ લોકતંત્રની અંદર લોકોના મત બચાવવાનું કામ અમારું છે। જે રીતે અંગ્રેજોની સામે અમે લડતા હતા તે રીતે આ ચોરોની સામે પણ લડીશું અને જીતીશું।